હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેની અંદર આપણે ચેપ્ટર નંબર 8 માં લાસ્ટ લેક્ચરમાં ડિબેન્ચરના પ્રકારો વિશે માહિતી મેળવી. બીજું આપણે એક નાની એવી ટૂંકનોંધ પણ જોઈ હતી, બોન્ડ એટલે શું. અને ત્રીજો પ્રશ્ન જોયો હતો કે વ્યાપારી બેંક આપણને કયા કયા સ્વરૂપે ધિરાણ આપે છે, લોન દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા અને ઓવરડ્રાફ્ટ દ્વારા. તો જે ટૂંકા ત્રણ પ્રશ્નો હતા, બે ગુણમાં પૂછાય, ત્રણ ગુણમાં પૂછાય, તો એવા ત્રણ પ્રશ્નોની આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરીને આવ્યા છીએ. આજના લેક્ચરનો એક પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો કે જાહેર થાપણનો અર્થ આપી એના ફાયદા અને મર્યાદા સમજાવો. કે જાહેર થાપણ છે શું? જાહેર થાપણને ઇંગ્લિશમાં પબ્લિક ડિપોઝિટ કહેવામાં આવે છે. શું કહેવાય છે? પબ્લિક ડિપોઝિટ. કે જાહેર જનતા પાસેથી જે ઉછીના નાણાં મેળવો ને એને જાહેર થાપણ કહેવાય. તો અહીંયા પ્રશ્ન એ થાય કે સાહેબ જાહેર જનતા પાસેથી શા માટે નાણાંની જરૂર પડે? તો જો એના માટે તમારે એનો અર્થ શીખવો પડશે. શું શીખવો પડશે? એનો અર્થ. કે અર્થ શું છે? તો એનો અર્થ છે કે કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીને જરૂરિયાત સંતોષવા જાહેર જનતા પાસેથી ઉછીના નાણાં મેળવે છે, જેને જાહેર થાપણો કહેવામાં આવે છે. કેવી જરૂરિયાત કીધી છે કંપનીની? તો યાદ રાખજો, અહીંયા કાર્યશીલ મૂડીની જરૂરિયાત. કાર્યશીલ મૂડી એટલે ધંધાની અંદર રોજબરોજ નાણાંની જરૂર પડતી હોય. દાખલા તરીકે કર્મચારીઓના પગાર અને મજૂરી ચૂકવવા માટે, કાચો માલ સામાન મેળવવા માટે. આ ઉપરાંત દેવાદારો પાસેથી નાણાં મળતા હોય, લેણદારોને નાણાં ચૂકવવાના હોય, તો આ બધા માટે ધંધાની અંદર કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય છે. અને આ જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી ઉછીના નાણાં અથવા તો થાપણો સ્વીકારે છે, તેને જાહેર થાપણો કહેવામાં આવે છે. કે જાહેર જનતા પાસેથી, કે જાહેર જનતામાં થાપણો બહાર પાડવાની અને જાહેર જનતા પાસેથી જ ઉછીના નાણાં મેળવવાના. ક્લિયર છે? ઓકે, આગળ જોઈએ તો બીજો એને માહિતી છે થોડી, ધ્યાન રાખજો. એની અંદર પહેલું જાહેર થાપણોનો સમયગાળો છ માસથી લઈને 36 માસનો હોય છે. જાહેર થાપણોનો સમયગાળો કેટલો હોય છે? 6 માસથી લઈને 36 માસનો. કે આ સમયગાળા દરમિયાન એટલા સમયગાળા માટે જાહેર થાપણો શું કરે છે? બહાર પાડે છે. આ એક ગુણનો આઈએમપી પ્રશ્ન કે જાહેર થાપણોનો સમયગાળો કેટલો હોય? તો કે 6 માસથી લઈને 36 માસ. આગળ કે જાહેર થાપણો પર નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે.
નિશ્ચિત સમયે શું કરવાનું હોય છે? વ્યાજ ચૂકવે. કે જે સમયગાળો એને કીધો હોય કે આ સમયગાળે તમને વ્યાજ મળશે તો એ નિશ્ચિત સમયે તમને શું મળે? વ્યાજ મળે. તો હવે વ્યાજની ચૂકવણી કેવી રીતે થાય જાહેર થાપણમાં? તો ધ્યાન રાખો, વ્યાજની ચૂકવણી જાહેર થાપણોની અંદર માસિક હોય, ત્રિમાસિક હોય, અર્ધવાર્ષિક હોય કે વાર્ષિક હોય છે. આ મુદત પૂરી થતા કંપની મુદ્દલ પ્લસ વ્યાજ સહિતની રકમ આપણને શું કરે છે? પરત કરે છે. જો તમે નક્કી કર્યું કે અમારે માસિક વ્યાજ જોઈએ છે તો તમને દર મહિને વ્યાજ આપે. ત્રિમાસિક સમયગાળો પસંદ કરો તો દર 3 મહિનાના અંતે વ્યાજ મળે. અર્ધવાર્ષિક તમે વ્યાજની પસંદગી કરો તો દર 6 મહિને વ્યાજ મળે. અને વાર્ષિક પસંદગી કરો તો 1 વર્ષ પૂરું થાય પછી કંપની મુદ્દલ એટલે આપણી મૂળ રકમ પ્લસ એની ઉપર જે આપણને વ્યાજ મળતું હશે એ વ્યાજ આપણને કંપની પરત કરે છે. ક્લિયર છે? આગળ જોઈએ તો એક છેલ્લું વાક્ય છે, કંપની ધારા 2013 પ્રમાણે બેન્કિંગ અને નોન બેન્કિંગ કંપનીઓ સિવાય અન્ય કંપની જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી શકતી નથી. કઈ કંપનીઓ સિવાય? બેન્કિંગ અને નોન બેન્કિંગ કંપનીઓ સિવાય. એટલે ટૂંકમાં કહીએ તો બેન્કિંગ અને જે નોન બેન્કિંગ એટલે જે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન નાણાકીય સંસ્થાઓ હોય છે આ બે સિવાય બીજી કોઈ કંપની આવી રીતે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી શકતા નથી. એ કંપની ધારા 2013 ના નિયમમાં દાખલ કરવામાં આવ્યું છે. એની પહેલા જે 1956 નો કંપની ધારો હતો એમાં કોઈ પણ કંપની જાહેર થાપણ દ્વારા નાણાં મેળવી શકતી હતી. પણ નવા કંપની ધારામાં માત્ર બેન્કિંગ અને નોન બેન્કિંગ કંપનીઓ જ જાહેર થાપણ દ્વારા ઓછીના નાણાં મેળવી શકે છે. ક્લિયર? શું આગળ કીધું છે? એના ફાયદા અને એની મર્યાદા. તો પહેલા આપણે ફાયદા જોઈએ. ચલો જો એની અંદર ફાયદા એટલે એના લાભ કે આ જાહેર થાપણનો ફાયદો એના લાભ શું? તો જો એની અંદર પહેલું કીધું છે નાણાં મેળવવા સરળ છે. નાણાં મેળવવા સરળ છે. તો કોની માટે જાહેર થાપણ દ્વારા નાણાં મેળવવા સરળ છે? તો એની અંદર પ્રતિષ્ઠિત અને નફો મેળવતી કંપની માટે નાણાં મેળવવા કેવા છે? સરળ છે. કેવી રીતે હું સમજાવું? ચલો અહીંયા આપણને કીધું છે બેન્કિંગ. તો બેંકની અંદર આપણે માર્કેટમાં જોઈએ ઘણી બધી બેંકો છે.
ચલો સપોઝ એવું માની લઈએ આઈસીઆઈસીઆઈ બેંકે જાહેર થાપણો બહાર પાડી, તો ચલો તમે નાણાં એમાં ઇન્વેસ્ટ કરો કે ના કરો? કરીએ સાહેબ, કારણ કે બજારમાં કેવી છે? પ્રતિષ્ઠિત છે, નફો પણ બેંક સારો મેળવે છે. એક્સિસ બેંક છે, એચડીએફસી બેંક છે, દેના બેંક છે, તો આ બધી બજારમાં કેવી છે? પ્રતિષ્ઠિત છે. નફો પણ કેવો મેળવે છે? સારો મેળવે છે. પણ એની સરખામણીએ બીજી બેંકો, હું તમને બેંકના નામ આપું છું. બંધન બેંક, ઘણા તો એમ કહે છે સાહેબ આવી બેંક જ નથી. માર્કેટમાં આવી બેંક છે. બીજી છે નિધિ બેંક. તો આ બેંકની હજી આપણને માહિતી જ નથી બજારમાં પ્રતિષ્ઠા છે, નફો મેળવે છે કે નથી મેળવતી, એની કોઈ ઇન્ફોર્મેશન આપણી પાસે નથી. હવે આવી બેંક જો જાહેર થાપણ બહાર પાડશે તો શું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ કરે? ના કરે. એટલે અહીંયા આપણને શું કીધું છે કે પ્રતિષ્ઠિત અને નફો મેળવતી કંપની માટે નાણાં મેળવવા કેવા છે? ખૂબ જ સહેલા છે. કે એ જે કંપનીઓ છે ઝડપથી કસ્ટમર પાસેથી નાણાં મેળવે, કારણ કે એનું રીઝન શું કીધું? નફો સારો મળે. તો નફો મળતો હોય તો નિશ્ચિત સમયે વ્યાજ મળે. બીજું, માર્કેટમાં પ્રતિષ્ઠિત છે, લોસ જવાની સંભાવના છે નહીં. ચલો આગળનો મુદ્દો બીજો જોઈએ છીએ કે નાણાં મેળવવાનો ખર્ચ ઓછો. કે નાણાં મેળવવાનો ખર્ચ ઓછો. કે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવાનો ખર્ચ ઓછો આવે છે. કેવો આવે છે? ઓછો. જેમ કે ઇક્વિટી શેર બહાર પાડો, પ્રેફરન્સ શેર બહાર પાડો કે ડિબેન્ચર બહાર પાડો, તો એ બહાર પાડવા માટેનો ખર્ચ થાય છે. જ્યારે જાહેર થાપણ એ એવી ડિપોઝિટ છે જેને બહાર પાડવાનો કોઈ ખર્ચ આવતો નથી. નો કોસ્ટ આવે તો કેવો હોય? ખૂબ જ ઓછો. ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર આ ત્રણેય કરતા ખર્ચ કેવો હોય? ઓછો જ હોય છે. કમ્પ્લીટ. આગળ જોઈએ છીએ ત્રીજો મુદ્દો, મિલકતો બોજ મુક્ત. ત્રીજો મુદ્દો મિલકતો બોજ મુક્ત. કે જાહેર થાપણ દ્વારા નાણાં મેળવતી વખતે મિલકતો ગીરવે મૂકવી પડતી નથી. કે જાહેર થાપણ દ્વારા નાણાં તમે મેળવતા હોય તો તમારે કોઈ પણ મિલકતો ગીરવે મૂકવી પડતી નથી, જેના કારણે મિલકતો બોજ મુક્ત રહે છે. મિલકતો કેવી રહે છે? બોજ મુક્ત. કારણ કે જાહેર થાપણ પબ્લિક ડિપોઝિટ જ્યારે બહાર પડતી હોય છે ત્યારે બેંક હોય કે નોન બેન્કિંગ કંપની હોય, એને પોતાની મિલકતો જાહેર જનતાને ગીરવે આપવી પડતી નથી. ક્લિયર છે અહીંયા સુધી દરેકને? ઓકે. હવે જો ડિબેન્ચર દ્વારા કંપની નાણાં બહાર મેળવવા માંગતી હોય તો કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકવી પડે. જ્યારે જાહેર થાપણમાં એવું હોતું નથી કે કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકવી પડતી નથી, માટે મિલકતો કેવી રહે છે? બોજ મુક્ત, કે બોજા હેઠળ રહેતી નથી. આગળ જોઈએ ચોથું, વ્યાજ એ ખર્ચ છે. વ્યાજ શું ગણાય છે? ખર્ચ ગણાય છે. કે જાહેર થાપણો ઉપર
ચૂકવવામાં આવતું વ્યાજ જે તે કંપની માટે શું છે? ખર્ચ છે. જે પણ બેંક હોય, એક્સિસ બેંકે જાહેર થાપણો બહાર પાડી હોય એની ઉપર બેંક વ્યાજ ચૂકવતી હોય તો એ બેંક માટે વ્યાજ શું ગણાય છે? ખર્ચ, કોસ્ટ ગણાય, નુકસાન ગણાય જે આપણે કહીએ. તો એ જે નુકસાન છે એ નુકસાન ગણાય છે, પણ સાથે સાથે આ વ્યાજ જે આવકવેરો હોય છે એ આવકવેરામાંથી શું થાય છે? બાદ મળે છે. શું થાય છે? બાદ મળે છે. કે આ વ્યાજ ઉપર તમારે આવકવેરો ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી. સંપૂર્ણ ઇન્કમ ટેક્સ માંથી આ વ્યાજની રકમ તમને બાદ આપવામાં આવે છે. તો આપણા માટે બેનિફિટ, મોટો ફાયદો કહેવાય. કારણ કે વ્યાજ આમ જોવા જાવ તો આપણી માટે આવક છે, કંપની આપણને ચૂકવે તો કંપની માટે ખર્ચ છે. તો આપણી આવક છે તો આપણી આવક ઉપર સરકારના નિયમ પ્રમાણે આપણે ટેક્સ ચૂકવવો પડે. પણ જાહેર થાપણ ઉપર મળતા વ્યાજ ઉપર કંપનીએ કે આપણે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. તો આપણા માટેની આવક કેવી થઈ ગઈ? ફ્રી ટેક્સ વાળી, કર મુક્ત આવક કહેવાય. તો આપણા માટે ફાયદો થઈ ગયો કે દાખલા તરીકે 20000 રૂપિયા વ્યાજ મળતું હોય તો 20000 આપણા માટે છે, એની ઉપર એક પણ રૂપિયો સરકારને ચૂકવવાનો નથી. ક્લિયર છે? આગળ જોઈએ છેલ્લું, કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. કે આ જાહેર થાપણનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? તો પાંચમું, કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. વ્યાખ્યામાં જુઓ તો લખેલું છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે. કઈ મૂડીની? કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે. એટલે અહીંયા એ જ કીધું છે કે જે જાહેર થાપણ છે એ જાહેર થાપણનો ઉપયોગ કઈ મૂડી તરીકે થાય છે? કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ થાય છે. તો કાર્યશીલ મૂડી એટલે તો કે રોજબરોજના ખર્ચા, જે પણ ચા પાણી છે, નાસ્તા પાણીનો ખર્ચ, પગાર મજૂરી જેવા ખર્ચાઓ, આ ચૂકવવા માટે કંપની શું કરતી હોય છે? જાહેર થાપણ દ્વારા નાણાં મેળવતી હોય છે. કે આ જે છે કાર્યશીલ મૂડી છે, ચાલુ મિલકતોમાં રોકાયેલી મૂડી છે. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, આખરનો સ્ટોક, આ બધી એક કાર્યશીલ મૂડીમાં આવે કે જ્યાં તાત્કાલિક ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડતી હોય. તો આ બધા ખર્ચાઓની ચૂકવણી માટે કંપની શું કરતી હોય છે? ટૂંકા સમયગાળા માટે જાહેર થાપણો બહાર પાડતી હોય છે. તો આ જુદા જુદા 5 એના ફાયદા થઈ ગયા. નાણાં મેળવવા કેવા છે? ખૂબ જ સહેલા છે, કારણ કે પ્રતિષ્ઠિત અને નફો મેળવતી કંપનીને સરળતાથી નાણાં મળે. નાણાં મેળવવાનો ખર્ચ પણ અન્ય સરખામણીએ કેવો આવે છે? ઓછો આવે છે. મિલકતો કેવી રહે છે? બોજ મુક્ત રહે છે. વ્યાજ એ શું બને છે? કંપની માટે ખર્ચ બને છે. અને કાર્યશીલ મૂડી તરીકે એનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? આગળ હવે આવે છે એની મર્યાદા. મર્યાદા એટલે એને ગેરલાભ. કે જાહેર થાપણ કંપની બહાર પાડે છે તેનો ગેરલાભ શું છે? ચલો એની અંદર પહેલું અનિશ્ચિતતા. શેની અનિશ્ચિતતા છે? તો કે જાહેર થાપણમાં થાપણદારો એટલે આપણે કેટલી રકમ કેટલા સમય માટે
મૂકશે એ નક્કી કરી શકાતું નથી કે જાહેર થાપણમાં થાપણદારો કેટલી રકમ કેટલા સમય માટે મૂકશે. હું કોઈ કંપનીની અંદર બેન્કિંગ કંપનીની અંદર થાપણ મૂકવા જાઉં તો હું કેટલી રકમ મૂકીશ, તો મારી જે પ્રમાણેની હેસિયત છે, મારી પાસે જે ભંડોળ છે એ પ્રમાણે, કારણ કે એનો સમયગાળો કેટલો કીધો 6 માસથી 36 માસ. ચલો હું 50,000 રૂપિયા એક વર્ષ માટે મૂકું છું, તો જો તો થાપણદાર કેટલી રકમ, તો કે 50,000 રકમ કેટલા સમય માટે મૂકશે, તો એક વર્ષ માટે. કોઈ બીજો થાપણદાર આવે છે એ 30,000 મૂકે છે 6 મહિના માટે, તો એ જે વસ્તુ છે નક્કી નથી કે કોણ આવીને કેટલી રકમ કેટલા સમય માટે મૂકશે. તે માટે અહીંયા રકમની મૂડીની શું મળે છે, અનિશ્ચિતતા. કે મૂડી નક્કી કરી શકાય કે આ થાપણદાર આટલા સમય માટે જ મૂડી મૂકશે. એને નાણાંની જરૂર હોય તો શું કરી લે, થાપણ પાછી લઈ લે. મેં ભલે એક વર્ષ માટે મૂકી, પણ અહીંયા 6 માસથી 36 માસનો સમયગાળો લખ્યો, તો હું ગમે એ સમયે ત્રિમાસિક વ્યાજ લઈને પણ મારી મૂડી પરત લઈ શકું કે મારે મૂડીની જરૂર છે, મારી થાપણ મને પાછી આપો. તો થોડું ઘણું જે પણ વ્યાજ માફ થતું હોય, વ્યાજ કટ થતું હોય, વ્યાજ કટ કરીને મારી રકમ શું કરે, કંપની મને પાછી આપે છે. એટલે વ્યાજની ગણતરી અને બીજું થાપણદારો કેટલી રકમ કેટલા સમય માટે મૂકે નક્કી કરી શકાય નહીં. આગળ કીધું છે બીજું, રોકાણકારો માટે જોખમ છે. હવે શા માટે રોકાણકારો માટે જોખમ છે, તો પહેલા હું તમને સમજાવું ડિબેન્ચર વિશે. ચલો, કંપની ડિબેન્ચર બહાર પાડે તો કંપની પોતાની મિલકતોને શું કરે છે, ગીરવે મૂકે છે જાહેર જનતા માટે. તો એનો મતલબ શું થયો કે કંપની જો ડિબેન્ચર એટલે કે દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય તો આ ગીરવે મૂકેલી મિલકતો જાહેર જનતા વેચી શકે છે અને પોતાના નાણાં પરત મેળવી શકે છે. અહીંયા જો તો મિલકતો કેવી છે, બોજ મુક્ત. તો અહીંયા એ જ વસ્તુ છે કે જાહેર થાપણ એ બિન સલામત છે, કે સલામત નથી. શા માટે? કારણ કે અહીં કંપની પોતાની મિલકતો ગીરવે મૂકતી નથી. કંપની હોય પોતાની મિલકતોની ગીરવે મૂકતી નથી, એમનો નાણાં મેળે લઈ જાય છે આપણી પાસેથી. તો એનું ફ્યુચર શું, ભવિષ્ય શું કે એ કંપની આપણને નાણાં પરત કરશે જ, એની સંભાવના શું? આપણને તમારા બધા પૈસા ગયા, કારણ કે કંપનીએ કોઈ પણ મિલકત ગીરવે મૂકી નથી, તમને કઈ રીતે પૈસા પાછા આપે? એટલે અહીંયા કીધું છે જાહેર થાપણો રોકાણકારો માટે શું છે, જોખમ છે, બિન સલામત છે. આગળ જોઈએ તો ત્રીજું આપણને કીધું છે સુખના સમયના સાથી. આ યાદ રાખજો, આની અંદરથી વિધાન પણ પૂછાય છે. શું પૂછાય છે? વિધાન. કે જાહેર થાપણ એ સુખના સમયના સાથી છે. તો પહેલું વાક્ય, જાહેર થાપણને સુખના સાથી કહેવામાં આવે છે. જાહેર થાપણને શું કહેવાય? સુખના સાથી. શા માટે? કારણ કે જ્યારે કંપની વ્યાજ વધુ આપે ત્યારે થાપણદારો શું કરે છે? એમાં રોકાણ કરે છે. પણ જ્યારે કંપની વ્યાજ ઓછું આપે તો થાપણદારો રોકાણ કરતા નથી. જ્યારે કંપની વ્યાજ વધુ આપે તો થાપણદારો રોકાણ કરે, કારણ કે એને વ્યાજ કેવું મળવાનું છે? વધારે. પણ જ્યારે કંપનીને નફો ઓછો થયો હોય તો વ્યાજ કેવું આપે? કંપની ઓછું, તો થાપણદારો એવા સમયે રોકાણ કરતા નથી. તો જો તો
કંપની પાસે સુખનો સમય છે, નફો સારો થયો છે, વ્યાજ વધુ આપે તો થાપણદારો રોકાણ કરે છે. કંપનીને નફો ઓછો થયો છે તો વ્યાજ ઓછું આપે તો થાપણદારો રોકાણ કરતા નથી. એટલે અહીંયા કીધું છે કે જાહેર થાપણ એ માત્ર શું છે? સુખના સમયના સાથી છે. કે કંપની પાસે જ્યારે સુખનો સમય હોય તો થાપણદારો રોકાણ કરે છે, પણ દુઃખના સમયમાં થાપણદારો રોકાણ કરતા નથી. ક્લિયર છે? આ વિધાન પૂછાય છે 2 ગુણમાં. આવી રીતે વાક્ય તમારે શું કરવાનું છે? સમજાવીને લખવાનું છે. આગળ ચોથું, નવી અને નબળી કંપની માટે મુશ્કેલ. પહેલી જ વસ્તુ, નવી કંપની છે તો બજારમાં પ્રતિષ્ઠા હોય ના હોય, કારણ કે નાણાં મેળવવા માટે કોની સરળ છે? પ્રતિષ્ઠિત કંપનીઓ. તો નવી કંપનીઓ બજારમાં પ્રતિષ્ઠિત હોતી નથી. સાથે સાથે નબળી કંપનીઓ, તો નબળી કંપનીઓનો નફો કેવો હોય છે? ઓછો હોય છે. હવે નફો ઓછો હોય તો કંપની વ્યાજ ઓછું ચૂકવે છે, અને વ્યાજ ઓછું ચૂકવે તો થાપણદારો રોકાણ કરે નહીં. તો આવી કંપનીઓ વ્યાજ ઓછું ચૂકવે છે માટે જાહેર થાપણ દ્વારા નાણાં મેળવવા એમના માટે શું છે? મુશ્કેલ છે. કારણ કે અહીંયા તમને મેં સમજાવ્યું ને, વ્યાજ ઓછું આપે થાપણદારો રોકાણ કરે નહીં. હવે નબળી કંપની છે, નબળી કંપનીઓ જેનો નફો કેવો હોય? ઓછો હોય. નફો ઓછો હોય તો એ જાહેર થાપણ બહાર પાડે, પણ વ્યાજ કેવું આપે? ઓછું. વ્યાજ ઓછું આપે તો થાપણદારો રોકાણ કરે નહીં. તો એની માટે જાહેર થાપણ દ્વારા નાણાં મેળવવા કેવા બને છે? મુશ્કેલ બને છે. કે એના માટે એટલું જે પોસિબલ કહીએ આપણે, અધર કંપનીની સરખામણીએ જે પ્રતિષ્ઠિત અને સારો નફો મેળવે છે એ પ્રમાણે એને ઝડપથી નાણાં મળે નહીં. ક્લિયર છે અહીંયા સુધી દરેકને? કમ્પ્લીટ? ઓકે. તો આ થયા આપણા પબ્લિક ડિપોઝિટ એટલે કે જાહેર થાપણનો અર્થ અને એના ફાયદા અને એની મર્યાદા. ક્લિયર છે? ઓકે. ચલો હવે આપણે હોમવર્કની વાત કરીએ. તો હોમવર્કની અંદર તમારે જાહેર થાપણનો અર્થ લખો. અર્થ લખાઈ ગયા પછી ત્યાં 3 વાક્યો લખેલા છે, વાક્યો લખવાના. પછી એના ફાયદા અને મર્યાદા વિગતવાર વ્યવસ્થિત સારા અક્ષરે નોટબુકમાં લખવાના છે. ક્લિયર? ઓકે. તો સારું, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.